ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 3 ચતુષ્કોણની સમજ। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 3.1 ના ઉકેલો મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 3.1 દાખલા નંબર પહેલો। અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે। તો અહીં આપને કુલ 8 આકૃતિઓ આપેલી છે। પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો। તો આપણે ઉકેલ મેળવીએ। એ પ્રશ્ન હતો કે સરળ વક્ર, આ 8 આકૃતિઓમાંથી કેટલી આકૃતિ જે છે તે સરળ વક્ર છે? તો કે ભાઈ પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આકૃતિ જે છે તે સરળ વક્ર છે। બીજું છે સરળ બંધ વક્ર। તો કે કેટલી આકૃતિઓ સરળ બંધ વક્ર છે? તો કે પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી અને સાતમી જે આકૃતિ જે છે તે સરળ બંધ વક્ર છે। પછી સી છે બહુકોણ। તો કે આમાં આપેલી કઈ આકૃતિ બહુકોણ છે? તો કે બહુકોણની વ્યાખ્યા પ્રમાણે પહેલી અને બીજી આકૃતિ જે છે તે બહુકોણ છે। ડી છે બહિર્મુખ બહુકોણ। તો કે જે બે બહુકોણ જે છે તેમાં બહિર્મુખ બહુકોણ કોણ છે? તો કે ભાઈ બીજી આકૃતિ જે છે તે બહિર્મુખ બહુકોણ છે। ઈ છે અંતર્મુખ બહુકોણ। તો કે ભાઈ આકૃતિમાં બે બહુકોણમાંથી અંતર્મુખ બહુકોણ કોણ છે? તો કે ભાઈ પહેલી આકૃતિ જે છે તે અંતર્મુખ બહુકોણ છે। દાખલા નંબર 2 નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં, તો ઉકેલ મેળવીએ આપણે। તો કે જે બહુકોણની બધી જ બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે। ઉકેલ પહેલો છે 3 બાજુ હોય। તો કે 3 બાજુ હોય એવા નિયમિત બહુકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ। ઉકેલ બીજો છે 4 બાજુ હોય। 4 બાજુ હોય તેવા નિયમિત બહુકોણને આપણે ચોરસ કહીએ છીએ। ઉકેલ ત્રીજો છે 6 બાજુ હોય। તો કે 6 બાજુ હોય તેવા નિયમિત બહુકોણને આપણે નિયમિત ષષ્ઠકોણ કહીએ છીએ। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। તો આ વિડીયોને લાઇક કરો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો, જેના જવાબ આપવામાં પ્રયત્ન કરીશું। વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે।